નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકે સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એનો લેક્ચર નંબર 3 જોવા જઈ રહ્યા છીએ અને આજનો આપણો જે ટોપિક છે એ છે કુલમ્બનો સદિશ સ્વરૂપ માટેનો। શરૂઆત કરીએ કુલમ્બના સદિશ સ્વરૂપની। તો સદિશ સ્વરૂપ એટલે આપણે જાણીએ છીએ કે જેની અંદર મૂલ્ય અને સાથે સાથે દિશાની પણ ચર્ચા કરવામાં આવશે। આ માટે બે વિદ્યુત ભારોથી બનતું એક તંત્ર ધ્યાનમાં લઈએ। કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર ઉગમ બિંદુથી અનુક્રમે R1 સ્થાન સદિશે એક વિદ્યુત ભારને ધ્યાનમાં લઈએ પ્લસ Q1 અને એ જ પ્રમાણે R2 સ્થાન સદિશ જેટલા અંતરે એક બીજા વિદ્યુત ભારને ધ્યાનમાં લઈએ અને એ આપણે ધ્યાનમાં લઈશું પ્લસ Q2 જેટલો। આ બંને વચ્ચેનું સ્થાનાંતર સદિશને આપણે અહીં દર્શાવવાનો પ્રયત્ન કરીએ આ પ્રમાણે। અહીં તમારો જે સ્થાનાંતર સદિશ દર્શાવેલો છે તંત્રમાં એ Q1 વિદ્યુત ભારથી Q2 તરફનો છે, જેને આપણે R21 વડે દર્શાવીશું। યાદ રાખો, જેની તરફ જતા હોય એને પહેલાં લખીશું અને જેના તરફથી જતા હોય એને પછી લખીશું। યાદ રાખો આવી રીતે, બરાબર। તો આ પ્રમાણે આપણે સ્થાનાંતર સદિશને પણ દર્શાવી દીધો। હવે મિત્રો બંને વિદ્યુતભારો તમને ધન આપેલા છે, તો બંને એકબીજાનું શું કરશે? અપાકર્ષણ કરાવશે, બરાબર। તો બંનેના જે અપાકર્ષણની દિશા છે એને આપણે દર્શાવીએ તો એક વિદ્યુતભાર તમને બીજા વિદ્યુતભાર તરફ અપાકર્ષણની આ પ્રમાણે અસર બતાવશે। તો દર્શાવવા છે કે કોણ કોને અપાકર્ષે છે એને સિમ્બોલમાં, તો આને લખી શકાય Q1 વડે Q2 પર લાગતું અપાકર્ષી બળ સદિશ સાથે લખીશું। 1 વડે 2 ઉપર લાગતું અપાકર્ષી બળ આ કહેવાશે, બરાબર। અને એ જ પ્રમાણે આ કયું કહેવાય? તો 2 વડે 1 ઉપર લાગતું અપાકર્ષી બળ, બરાબર। 2 વડે 1 પર લાગતું અપાકર્ષી બળ, તો આને આવી રીતે લખીશું 2 વડે 1 પર લાગતું અપાકર્ષી બળ। યાદ રાખો, વડે પર અને અહીં લખવામાં આવશે બળ। ફરી એકવાર તમને સમજાવું, બે વિદ્યુતભારો અહીં આપેલા હોય, બરાબર, કેપિટલ Q અને સ્મોલ Q। હવે દાખલા તરીકે આની અંદર આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય, બરાબર। કેપિટલ Q છે એને 1 નંબર આપી દો અને સ્મોલ Q છે એને 2 નંબર આપી દો। તો હવે આ બળ માટે 2 વડે 1 પર લાગતું આકર્ષી બળ, 2 વડે 1 પર લાગતું આકર્ષી બળ, તો આ સિમ્બોલને તમે લખવાના F12 સદિશ। અને આ કયું કહેવાશે? તો 1 વડે 2 ઉપર લાગતું આકર્ષી બળ છે, 1 વડે 2 ઉપર લાગતું આકર્ષી બળ। તો આ જે બળ લાગ્યું એને આપણે F12 કહીશું અને આ જે બળ લાગે છે એને F21 કહીશું। હવે સપોઝ કે આની અંદર અપાકર્ષી બળ લાગતું હોત તો, દાખલા તરીકે આ પ્રમાણે આ બંને સજાતીય વિદ્યુતભારો હોય અને અપાકર્ષી બળ લાગતું હોય તો શું થાય આની અંદર? તો આ જે બળ છે એ કોના કારણે લાગે છે? બીજાના કારણે। બીજાના કારણે પહેલા ઉપર લાગતું અપાકર્ષી બળ આ દિશામાં છે, બરાબર। તો શું લખવાના? 2 વડે 1 પર લાગતું અપાકર્ષી બળ અને આ બળ કયું મળશે? 1 વડે 2 ઉપર લાગતું અપાકર્ષી બળ, બરાબર। તો તમે ધ્યાનથી જોશો અહીં આ બળ જે આકર્ષી પ્રકારનું હતું અને આ જે અપાકર્ષી, આ બંને બળો સમાન જ મળશે, પણ એની દિશાઓ પરસ્પર વિરુદ્ધ જોવા મળે છે। એ જ પ્રમાણે આની અંદર ચેક કરો, તો આ જે આકર્ષી પ્રકારનું બળ હતું F12 અને અપાકર્ષી પ્રકારનું જે બળ એના ઉપર લાગ્યું F12, બંને સમાન જ મળે છે। એટલે વિદ્યુતભાર એક જ હોય તો એના ઉપરનું આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું બળ બીજા વિદ્યુતભાર વડે એક જ મૂલ્યનું મળશે, ફક્ત એની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય છે, બરાબર। હવે મિત્રો, જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે કુલંબીય બળ લાગતું હોય તો એના અદિશ એટલે કે મૂલ્ય શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ। સૂત્ર છે F બરાબર KQ1 Q2/R², બરાબર। આ એના મૂલ્ય શોધવા માટેનું સૂત્ર હતું। હવે આપણે શું કરવાના? તો એની સાથે દિશાને પણ એડ કરવાના। તો જો તમે સદિશ એડ કરશો તો પાછળ એનો એકમ સદિશ જોડાઈ જશે,
આપણે જાણીએ છીએ કે એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હવે આની અંદરથી તમે સદિશને કરતા કરો તો સદિશને કરતા કરવાથી શું મળશે તમને? મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. તો અહીં જે પહેલાં લખાયેલું હતું એનું શું હતું? બળનું મૂલ્ય હતું, બરાબર. એની પાછળ એનો એકમ સદિશ ગુણાઈ જાય તો આપણને જે સ્વરૂપ મળશે એ શેનું મળશે? સદિશનું મળશે, બરાબર. તો હવે આ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કુલમ્બનો નિયમ આપણને ખરેખર શું સમજાવવા માંગે છે. તો આ જે કન્ડિશન આપેલી છે Q1 અને Q2 વિદ્યુતભારના તંત્રની, તો આપણે કોઈ એક બળને ધ્યાનમાં લઈએ કે દાખલા તરીકે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ, જેને આપણે લખેલું છે Q1 વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ, 1 વડે 2 ઉપર લાગતું બળ, એટલે લખીશું આપણે F21. તો F21 બરાબર શું લખવાના? કે Q1 Q2 અપોન R21. અહીં 21 હોય, અહીં પણ આપણે 21 લખીશું, બરાબર. તમે જોઈ શકો છો F21 હોય તો એ દિશામાંનો સ્થાનાંતર સદિશ R21 લખાય છે, બરાબર. એ દિશાનો સ્થાનાંતર સદિશ R21 લખાય છે. તો એની સાથે આગળ વધીએ કે R21 સ્ક્વેર, નીચે અંતરનો સ્ક્વેર આવશે. હવે જો મિત્રો આને તમે સદિશ સાથે લખવા માંગતા હો તો સદિશ લખો તો એનો માનાંક કરી એનો વર્ગ લખવાનો થશે, બરાબર. અને પાછળ એનો એકમ સદિશ લખવાનો થશે, પણ કોનો એકમ સદિશ? R21નો એકમ સદિશ લખવાનો થશે. ઓકે, તો આ તમને એક બેઝિક એનું સ્વરૂપ લખવા મળ્યું કે સદિશ સ્વરૂપને કેવી રીતે આપણે પ્રેઝન્ટ કરીશું. હવે આની અંદર હમણાં વાત કરી કે R21 જે આપણો સ્થાનાંતર સદિશ આપેલો છે એ R21 સ્થાનાંતર સદિશને આપણે શું લખી શકીએ? તો અહીં આપણે એ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. જો મિત્રો, આ જે સ્થાન સદિશ આપેલો છે R1, બરાબર, એ સ્થાન સદિશની અંદર દાખલા તરીકે આપણે અહીં R1ને અલગ બતાવીએ. તો R1ની અંદર જ્યારે હું R21 એડ કરું છું ત્યારે મને પરિણામી સદિશ R2 મળે છે. આ જે આકૃતિ બતાવી છે એ પ્રમાણે કહી શકાય કે R1ની અંદર R21 એડ થાય તો મને પરિણામી સદિશ R2 મળે છે, બરાબર. તો આ જ વસ્તુને ગણિતના સ્વરૂપમાં લખવા માંગીએ તો કેવી રીતે લખી શકાય? તો અહીં લખીએ આપણે કે R1 સદિશ પ્લસ R21 સદિશ બરાબર R2. તો માટે R21 સદિશને કરતા કરો તો આન્સર શું મળશે આપણને? R2 માઇનસ R1. તો અહીં જે R21 લખાયેલું છે એની જગ્યાએ આપણે લખી શકીએ પહેલાં R2 સદિશમાંથી બીજા R1 સદિશને આપણે બાદ કરીશું, બરાબર. હવે વાત કરીએ આપણે R21 એકમ સદિશની. તો અહીં લખેલું છે એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. માટે R21 સદિશ બરાબર શું લખાય? તો સદિશ R21 ભાગ્યા સદિશ R21નો મૂલ્ય એટલે કે એનો માનાંક લખાશે, બરાબર. હવે એક આ કિંમત R21 બરાબર R2 માઇનસ R1 અને બીજી એકમ સદિશ R21 બંનેની કિંમતો આની અંદર મૂકી અને આપણે સાદુરૂપ આપીએ તો આપણને પદ મળશે F21 સદિશ બરાબર કે Q1 Q2 અપોન શું લખાશે? માનાંકમાં R2 સદિશ માઇનસ R1 સદિશનો સ્ક્વેર. એકમ સદિશની જગ્યાએ તમે આ પદ એપ્લાય કરશો તો લખી શકાય અહીં કે R21 સદિશ. હવે મિત્રો R21ની જગ્યાએ આપણે જે કિંમત અહીં લખેલી છે R2 માઇનસ R1 એ જ મૂકી દઈશું. તો લખી શકાય કે R2 માઇનસ R1 સદિશના સ્વરૂપમાં લખીએ અને નીચે R2 માઇનસ R1નો માનાંક લખાશે. માનાંકમાં R2 સદિશ માઇનસ R1 સદિશ. હવે આ નીચે જુઓ 2 ઘાત આની લખાયેલી છે, 1 ઘાત આની થશે એટલે નીચે કુલ 3 ઘાત લખાશે. માટે
F21 સદિશ બરાબર કે Q1 Q2 અપોન માનાંકમાં R2 માઇનસ R1 નો માનાંક બાર ઘન થશે અને ગુણાકારમાં લખાશે R2 માઇનસ R1 સદિશ બરાબર. હવે આ જે કિંમત મળી મિત્રો એ આપણને F21 સદિશની મળી છે. હવે લખીએ આપણે કે Q2 વિદ્યુતભાર, જેમ અહીં લખાયેલું છે કે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ, એ જ પ્રમાણે અહીં લખીએ આપણે Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ. તો આ જ સૂત્રને આપણે ઇન્વર્ટ કરીને લખીએ, પદોને બદલી દઈએ તો લખી શકાય આવું કે F12 સદિશ બરાબર કે Q1 Q2 ગુણાકારમાં છે એટલે પદોને બદલો ના બદલો એનાથી કોઈ ફરક નહીં પડે. નીચેના પદો આપણે બદલીએ, R2 એની જગ્યાએ આપણે કરીશું આપણે R1 માઇનસ R2 નો ઘન. અહીં 1 2 હોય, અહીં પર 1 માઇનસ 2 કરવું પડશે. 2 1 હોય તો 2 માઇનસ 1 કરીશું અને અહીં લખાશે R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર. જ્યાં જ્યાં કિંમતો 1ની હતી ત્યાં આપણે 2 કરીશું, જ્યાં 2 હતું ત્યાં 1 હતું ત્યાં 2 એક્સચેન્જ કરીશું આપણે કિંમતોને બરાબર. એટલે પહેલાં જે લખાયેલી હતી કિંમત એ 1ના કારણે Q1ના કારણે Q2 વિદ્યુતભાર પર લાગતા બળની હતી. હવે જે કિંમત લખાય છે Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ લખ્યું આપણે બરાબર. હવે આ જે સૂત્ર છે મિત્રો એની અંદર આ નીચેનું પદ જુઓ જે માનાંકમાં લખાયેલું છે. આ પદને જો મારે R2 માઇનસ R1 લખવું હોય બરાબર, આ 2 અને 1ને આગળ પાછળ કરવા હોય તો શું હું માનાંકમાં હોય તો કરી શકું? તો જવાબ છે હા, કરી શકાય. કેમ? દાખલા તરીકે આપણે માનાંકમાં 5 માઇનસ 7 અને બીજો પદ લખીએ આપણે 7 માઇનસ 5, તો આને શું લખીએ -2 અને આને +2 નો મૂળ. તો આન્સર બંનેના સેમ જ આવશે 2 2. એનો મતલબ કે આ બંને પદોને તમે આગળ પાછળ લખો બદલીને માનાંકની અંદર તો એનાથી જવાબમાં કોઈ ફરક પડશે નહીં બરાબર. તો નીચેના પદોને આપણે બદલીએ અને જોઈએ કે શું થાય છે. ચલો, માટે F12 બરાબર ઉપરનું પદ લખીએ કે Q1 Q2 અપોન નીચેનો માનાંક આગળ પાછળ કરી અને આવી રીતે લખીએ R2 માઇનસ R1 નો ઘન બરાબર. માનાંકમાં રહેલા પદોને આગળ પાછળ કરવાથી તમારા પદોમાં કોઈ જાતનો માઇનસ કોમન નીકળશે નહીં બરાબર. પરંતુ જ્યારે સદિશ સ્વરૂપ હોય અને સદિશને જો પદોની અદલા બદલી કરાવવી હોય તો આપણે માઇનસને કોમન કાઢવું પડશે. તો હવે પાછળનું જે પદ લખાયેલું છે R1 માઇનસ R2, એના બદલામાં આપણે R2 માઇનસ R1 લખવા માંગીએ છીએ. R2 માઇનસ R1 લખવા માંગીએ તો માઇનસને આપણે સામાન્ય કાઢીશું, હવે પદને ધ્યાનથી જુઓ. આ જે પદ લખાયેલું છે અહીં કે Q1 Q2 અપોન R2 માઇનસ R1 નો ઘન અને ગુણાકારમાં R2 માઇનસ R1. શું આ જે પદ છે એ આ જ પદ લખાયેલું છે? ધ્યાનથી જુઓ બરાબર. બંને પદો સેમ જ છે, પણ ફરક શું આપેલો છે? ફક્ત આની અંદર એક માઇનસ ગુણાકારમાં બહાર નીકળેલું છે બરાબર. તો આના ઉપરથી શું લખી શકાય? આના દાખલા તરીકે આપણે સમીકરણ 1 આપીએ અને આને સમીકરણ 2 કહીએ તો લખી શકાય સમીકરણ 1 અને 2 પરથી F12 સદિશ, જે આ કિંમત લખું છું F12 સદિશ બરાબર માઇનસ આ જે પદ લખાયેલું છે એ પદ કયું છે આપણું? આનું જ પદ છે બરાબર. તો લખીએ આપણે F21 સદિશ, આવું લખાશે. તો આના ઉપરથી શું કહી શકાય? તો આકૃતિમાં નજર કરો એકવાર. F12 એટલે કે આ બળ, F21 એટલે કે આ બળ. આ બંને બળોના મૂલ્યો સમાન છે, બંને બળોના મૂલ્યો
સમાન છે, પરંતુ આ ઋણ નિશાની સૂચવે છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં એ લાગતા હોવા જોઈએ. અને આ જે નિયમ છે એ આપણે ન્યૂટનની ગતિનો જે નિયમ છે ત્રીજો, એના માટે સુસંગત નિયમ કહેવાયા. એટલે એવું કહી શકાય કે કુલમ્બનો સદિશ નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સંમત છે, સુસંગત છે. એટલે કોઈ પણ બે વિદ્યુતભારો જ્યારે એકબીજા ઉપર આકર્ષી કે પછી અપાકર્ષી બળો લગાડતા હોય તો એમના એકબીજા પરના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. પરંતુ એમના જે દિશાઓની વાત કરીએ એ દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય છે, બરાબર, જે આપણને કુલમ્બના સદિશ નિયમ પરથી જાણવા મળે છે. તો આ થયો મિત્રો આપણો કુલમ્બનો સદિશ નિયમ. બીજી એક બાબતને સમજી લઈએ કે જ્યારે બે ધન વિદ્યુતભારો હોય, સજાતીય વિદ્યુતભારો, તો એમના ગુણાકારને, આ દાખલા તરીકે Q1 અને આને Q2 લઈએ, તો Q1 અને Q2ના ગુણાકારનું મૂલ્ય હંમેશા 0 કરતાં મોટું હશે. જો 0 કરતાં મોટું હોય તો એ બંને એકબીજાને અપાકર્ષણ કરશે. પરંતુ જો આ બંને વિદ્યુતભારો એક પ્લસ હોય અને એક માઇનસ હોય, એટલે કે વિજાતીય પ્રકારના હોય, તો આમાં Q1 પ્લસ થયો, Q2 કેવો થયો? માઇનસ થયો. Q1 પ્લસ થયો, Q2 માઇનસ થયો. તો આની અંદર Q1 અને Q2નો ગુણાકાર 0 કરતાં કેવો મળશે? નાનો મળવાનો. તો નાની કિંમત માટે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગે છે. તો યાદ રાખીશું, જો બળનું મૂલ્ય જે મળ્યું આપણને એ જો ધનમાં મળતું હોય તો એ બંને વિદ્યુતભારો અપાકર્ષણ કરતા હશે. એની અંદર ધન આવી ગયા અને ઋણ હોય, બંને ઋણ હોય અથવા બંને ધન હોય, એટલે કે સજાતીય હોય, તો સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ લાગશે અને એમની કિંમત 0 કરતાં મોટી હશે. બંનેના ગુણાકારની કિંમત 0 કરતાં મોટી હશે, બરાબર. અને જો બંને વિદ્યુતભારો વિજાતીય પ્રકારના હોય, એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય, એટલે કે એમના ગુણાકારની કિંમત જો 0 કરતાં નાની થતી હશે તો હંમેશા એમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. એટલે આ થયો આપણો મિત્રો કુલમ્બનો સદિશ નિયમ, જેમાં મૂલ્યની સાથે સાથે દિશાની પણ માહિતી મળે છે.